અમદાવાદની એલન ઇન્સ્ટિટ્યૂટની કેન્ટીનના રસોડામાંથી મળ્યા સડેલા ટમેટા અને ગંદકીના ઢગલા। એક્સપાયરી ડેટ વગરના સામાનનો ઉપયોગ થતો એએમસીના હેલ્થ વિભાગે ફટકાર્યો ₹1 લાખનો દંડ। ઉત્તર પ્રદેશના મહુવામાં એચડીએફસી બેંક મેનેજરનું હાર્ટ એટેકથી મોત। બેંક મેનેજર રાજેશ શિંદેને ઓફિસમાં જ હાર્ટ એટેક આવ્યો। મોતની ઘટના સીસીટીવીમાં કેદ। રાજકોટ આગકાંડમાં ભ્રષ્ટ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેડને સસ્પેન્ડ કરાયા। આ કાંડમાં અત્યાર સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાના 7 ભ્રષ્ટ અધિકારીઓને ઘર ભેગા કરાયા। દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની મુશ્કેલીમાં વધારો। રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને 3 દિવસના રિમાન્ડ પર સીબીઆઈને સોંપ્યા। સીબીઆઈ આજે જેલમાંથી કેજરીવાલની કરી હતી ધરપકડ। સુરતમાંથી બાળકનું અપહરણ કરનારી મહિલાની તપાસમાં મોટો ખુલાસો। એક દીકરીની માતાને દીકરો ન હોવાથી સિવિલ હોસ્પિટલમાંથી નાના છોકરાનું કર્યું હતું અપહરણ।